નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ગોરવા વિસ્તારના પંચવટી ગંગાનગરના એક મકાનમાં રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અમીનાબેન રણજીતસિંહ રાણા નામના મહિલા પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા પકડાઈ ગયા છે। પોલીસે આરોપી પાસેથી 310 ગ્રામ 500 મિલીગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, 2 ડિજિટલ વજન કાંટા અને રોકડ રકમ મળી કુલ 26,125 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।